હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં આવશો? એકદમ ધમાકેદાર, જોરદાર, ચટાકેદાર. પહેલાં જે એકદમ હિટ એન્ડ ફિટ એન્ડ ક્લીન. 12th કોમર્સ ચેપ્ટર નંબર 3 સ્ટેટિસ્ટિક્સ સુરેખ નિયત સંબંધ. અત્યાર સુધી 8 વિડીયો લેક્ચર જોઈ ગયા. આજે દાખલાઓનો આપણો છેલ્લો વિડીયો લેક્ચર છે, વિડીયો લેક્ચર નંબર 9, અને આ પછી આવશે વિડીયો લેક્ચર નંબર 10, જેમાં આપણે થિયરી કરીશું. ટૂંકા દાખલા રીત નંબર એની એ જ છે આપણી, જે આપણે 8મા વિડીયો લેક્ચરમાં ચાલુ કર્યું હતું. આજે ટૂંકા દાખલાઓ આપણે કરવાના છે. આ તમારે લખવાનું નથી, કારણ કે ઓલરેડી તમે 8મા વિડીયો લેક્ચરમાં આગળ લખેલું છે. આજે આપણે દાખલા કરવાના રહેશે ટોટલ 4. ઉદાહરણ નંબર 20, 21, સેક્શન સીમાં દાખલા નંબર 10 અને સેક્શન ડી દાખલા નંબર 12. સમજવાના ખાલી 2 જ દાખલા છે તમારે, ઉદાહરણ નંબર 20 અને ઉદાહરણ નંબર 21. આ 2 દાખલા સમજી લેશો એટલે ઓટોમેટિક તમને સેક્શન સીનો દાખલા નંબર 10 અને સેક્શન ડીનો દાખલા નંબર 12 આવડી જશે. એના માટે વધારે પડતી મહેનત કરવાની જરૂર નહીં પડે. ઓકે, પણ આ ઉદાહરણ નંબર 20 અને 21 એ ધ્યાનથી સમજી લેજો, એમાં બાંધછોડ ના કરતા. બોલો ક્લિયર? ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે આપણું ઉદાહરણ નંબર 20. ધ્યાન બધાનું અંદર. આદર પ્રમાણે થોડી વારમાં આવશે આશીષ સર. ઓકે, તમને વધારે ક્લિયર દેખાય અને સારું દેખાય. ઠીક છે? ચાલો જુઓ. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એક્સના છેદમાં 2 + 5 અને SY જેમ SX બરાબર 5/8 હોય તો નિશ્ચાયકતાનો આંક મેળવો. આ પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 20નો, અને પછી ઉદાહરણ નંબર 20માં બીજો પણ દાખલો છે, પણ હમણાં નહીં, પહેલા દાખલા પર ધ્યાન આપીએ. ઓકે, તો ફરી વખત વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણને આપેલી છે x/2 + 5. ઓકે, અને SY જેમ SX આપણને આપેલા છે. દાખલો પૂછાઈ ગયો માર્ચ 2018માં 3 માર્ક્સમાં. ચલો, અહીંયા આવું લખેલું છે કે x/2 + 5, તો એક્સની સાથે કશું નથી એટલે 1 માની લઈએ તો 1 બહાર કાઢીએ તો 1/2 × x + 5 આવું કહેવાશે. હવે એને y કેપ બરાબર a + bx સાથે સરખાવીએ તો આવું લખાય તો ચાલે કે 5 + 1/2x. એનો મતલબ કે a + bx એટલે b બરાબર કેટલા? તો કે 1/2. a બરાબર કેટલા? તો કે 5. એટલે અહીંયા લખ્યું કે b બરાબર 1/2 મળે છે. બોલો, b મળી ગયા આના પરથી? ઓકે, ફોર એક્ઝામ્પલ મારે પાસે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આવું હોત કે વાય કેપ બરાબર 2x + 3, તો એને હું a + bx સાથે સરખાવું તો આવું લખાય કે 3 + 2x. એનો મતલબ કે બીની કિંમત કેટલી છે? 2, અને એની કિંમત કેટલી? 3. તો સેમ વે એવી જ રીતે અહીંયા થયું કે x/2 + 5 છે, એક્સને સિંગલ રાખ્યા અને બાજુમાં 2 બાજુમાં લઈ લીધા ગુણાકારમાં, તો એની ઉપર 1 આવી ગયા, એટલે કે 1/2 × x + 5. એટલે બીની કિંમત કેટલી આવશે તમારા માટે? 1/2 જેટલી. બી મળી ગયા. તેથી એ બરાબર કેટલા? 5 જેટલા. એ બરાબર 5 અને બી બરાબર 1/2 મળે છે. ઓકે, હવે આપેલું છે SY જેમ SX. SY જેમ SX તમારા માટે છે 5/8, તો SYના છેદમાં SX 5/8 થઈ ગયા, એટલે તમારી પાસે બી મળી ગયા, SYના છેદમાં SX મળી ગયા. નિશ્ચયકતાનો આંક એટલે કે r² શોધવાનો છે, તો હું સૂત્ર મૂકીશ કે b બરાબર r × SYના છેદમાં SX. ચલો, બીની તો કિંમત છે 1/2, r × SYના છેદમાં SX એટલે 5/8. ઓકે, 8 સામે હશે ગુણાકારમાં, 5 નીચે આવશે ભાગાકારમાં, એટલે થશે શું કે 1 × 8 છેદમાં 2 × 5 બરાબર r. તો 8 × 8, 5 × 2 = 10. 8ના છેદમાં 10 એટલે આરની તમને કિંમત મળશે 0.8. જો r મળી ગયા 0.8. શોધવાનું છે r² બરાબર r², એટલે કે 0.8 કરો તો 0.8 કરશો એટલે તમને જવાબ આવશે 0.64. બોલો, ઇઝી લાગ્યું?
પરફેક્ટ એકદમ. તો આ તમને મળી ગયો નિશ્ચયાકતાનો આંક. ઉદાહરણ નંબર 20 એમાં પહેલો દાખલો તમારો પૂરો. હવે દાખલા નંબર 2 માટે શું કીધું છે કે જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 4x + y - 65 બરાબર 0 હોય તો નિયત સંબંધાંક બીની કિંમત શોધો. 4x + y - 65 = 0 કીધું છે. તો પહેલાં તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા માટે ડાબી બાજુ પર માત્ર શું જોઈએ છે? વાય. તો આમાં જે વાયવાળું પદ છે એ ડાબી બાજુ પર રાખીએ અને બાકી બધાને સામે મોકલી દઈએ. તો 65 માઇનસમાં સામે જાય તો પ્લસમાં, એવી રીતે 4x પ્લસમાં એ સામે જાય તો માઇનસમાં. ઓકે, મારે અહીંયા જોઈએ છે ખાલી વાય જ, તો 5 ગુણાકારમાં છે એ બંનેને સામે મોકલીશ તો 65/5 માઇનસ 4/5x. બોલો, ખ્યાલ આવ્યો છે? ખબર પડી? એટલે 65/5 કરવાના એટલે તમને 13 મળશે. ઓકે, અને ત્યારબાદ 4/5 કરો એટલે તમને મળશે 0.8 0.8x. આ તમને વાય કેપ મળી ગયા. આપણું વાય કેપનું સૂત્ર છે a + bx, એટલે a બરાબર 13 અને b બરાબર -0.8. તમને b શોધવાના કીધા છે. 3 જ સ્ટેપનો દાખલો બનશે તમારો. સોલ્યુશન કઈ રીતે કરવાનું એમને કરું છું, તમને બતાવું છું, પણ દાખલો ખબર પડી ગઈ આટલો? ફરી વખત ચલો. 4x + 5y - 65 = 0. આપણે જોઈએ છે ડાબી બાજુ પર માત્ર વાયવાળું પદ, એટલે વાયવાળું પદ કયું છે? ખાલી 5y. બાકી બધું સામે મોકલી દેવાનું. તો 65 માઇનસમાં છે સામે જાય તો પ્લસમાં, 4x પ્લસમાં છે એ સામે જાય તો માઇનસમાં, એટલે 65 - 4x. અહીંયા 5 ગુણાકારમાં છે એને સામે મોકલીએ એટલે ભાગાકારમાં, એટલે કે 65/5 માઇનસ 4/5x. તો 65/5 કરો તો કેટલા આવશે? 13. અને 4/5 કરો એટલે -0.8x. બોલો, મળી ગયા? એટલે a બરાબર 13 અને b બરાબર -0.8. ઓકે, બોલો, ડન. જો આ તમારું સોલ્યુશન છે લખેલું. પહેલાં જે કિંમત આપી છે તે લખી, પછી માત્ર વાયવાળું પદ ડાબી બાજુ પર રાખી, બાકી બધું સામે મોકલી દીધું. એટલે 65 માઇનસના હતા એની જગ્યાએ પ્લસમાં થઈ ગયા, અને 4x જે પ્લસમાં હતા એ માઇનસમાં થઈ ગયા. પછી આ 5 ગુણાકારમાં છે એ સામે ભાગાકારમાં ધકેલી દીધા, એટલે 65/5 માઇનસ 4/5x. તો 65/5 એટલે 13 અને 4/5 એટલે 0.8x. એટલે કિંમતની સરખામણી કરી તો b બરાબર મળ્યા -0.8. ઓકે, બોલો, ક્લિયર? આટલું પરફેક્ટ છે. તેમ છતાં ના આવડે તો પૂછજો મને, કોઈ ટેન્શન નથી. આગળ વધી ઉદાહરણ નંબર 21 તરફ. ઉદાહરણ નંબર 21માં અલગ અલગ 4 દાખલા છે. પહેલું કે byx બરાબર 0.8, u બરાબર x - 15 અને v બરાબર y - 20 હોય તો bvu ની કિંમત શોધો. કોની કિંમત શોધવાની છે આપણે? bvu. તો સૌથી પહેલાં તો જ્યારે u અને vનું સૂત્ર આવે ત્યારે આપણે byx શોધવા માટે આવું કરતા હતા, ગુણ્યા CY/CX. અહીંયા bvu એટલે પેલું મોટું સૂત્ર n સિગ્મા uv, પણ આપણે તો મોટું સૂત્ર મૂકવાનું નથી, એટલે આપણા માટે byxનું સૂત્ર આવું થયું કે bvu × CY/CX. પણ આપણે શોધવાનું છે શું? bvu શોધવાના છે. હવે તમે એક કામ કરો, તમારી ચોપડીમાં એક સૂત્ર લખી દો કે bvu બરાબર અહીંયા જે સૂત્ર લખેલું છે એની બાજુમાં લખી દો bvu બરાબર byx × CX/CY. કેમ સર આ રીતે? તો કે અહીંયા CX ભાગાકારમાં છે, એ સામે જશે એટલે ગુણાકારમાં, અને CY આમાં આવશે એટલે ભાગાકારમાં. એટલે આપણે 4 દાખલામાં આ સૂત્ર મૂકવાનું રહેશે કે byx તમને આપી દીધા હશે, CX અને CY પણ તમને આપી દીધા હશે, એટલે byx × CX/CY. આ ફોર્મ્યુલા મૂકીને આપણે દાખલા કરીશું. CX અને CY એટલે ખબર છે આપણે કે u અને vના સૂત્રમાં જે છેદમાં આવે તે. ઓકે,
ચલો તો જુઓ, પહેલા દાખલા માટે BY 0.8 છે, યુ આપેલા છે, વી આપેલા છે, છેદમાં કંઈ જ નથી એટલે આન્સર એવો ને એવો. જ્યારે છેદમાં કંઈ ના હોય તો આન્સર એવો ને એવો. જુઓ યુ બરાબર x - 15 એટલે x માઇનસ એ, યુનું સૂત્ર છે ને x માઇનસ એ અપન CX, અને આ વી લખી દીધા એટલે તમને મળી ગયા BVU બરાબર BYX બરાબર 0.85 થશે. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. ડન? બોલો ક્લિયર? ચલો હવે બીજું, યુ બરાબર x - 5/3, પછી વીની કિંમત આપેલી છે અને BYX 0.9 કીધા છે. યુનું સૂત્ર આવું હતું, યુ બરાબર x - a અપન CX. તો x એવા ને એવા, ચલો એની જગ્યાએ કેટલા મૂકીશું? 5, અને CX એટલે કે છેદમાં કેટલા આપેલા છે તમને? 3. ઓકે, એટલે તમારા માટે આ 3 એ શું બની ગયા? CX. એટલે CXની કિંમત બીજા દાખલા માટે કેટલી થશે? 3. ઓકે, બોલો ક્લિયર? જો અહીંયા લખેલું જ છે આ રીતે લખશો પણ વાંધો નથી. તો એવી રીતે આ જે 5 છે એ શું કહેવાશે? CY. બોલો ક્લિયર? પરફેક્ટ એકદમ. ઓકે, હવે તમે ડાયરેક્ટલી તમારે ધારો કે પેલું BYX નું સૂત્ર નથી મૂકવું અને તમારે BVUનું સૂત્ર ડાયરેક્ટ મૂકવું છે, તમે એવું પણ કરી શકો છો. BVX નું સૂત્ર પણ ડાયરેક્ટ મૂકી શકો છો આ રીતે. અહીંયા ધારો કે આવું લખેલું છે અને એ સૂત્ર નથી મૂકવું, તમારે ડાયરેક્ટ આવું લખવું હોય કે BVU બરાબર BYX ઇન્ટુ CX ના છેદમાં CY. તો BYX કેટલા આપેલા છે? 0.9 ગુણ્યા CX કેટલા થઈ જશે તમારા માટે? 3 છેદમાં CY કેટલા થઈ જશે? 5. તો ગુણાકાર અને ભાગાકાર કરવાનો એટલે કે 0.9 ગુણ્યા 3 છેદમાં 5. તો તમારો જવાબ આવશે 0.54. તમારો જવાબ 2 માર્કનો અથવા તો 1 માર્કનો દાખલો. બોલો ડન? આટલું ક્લિયર? એકદમ પરફેક્ટ. ચલો ત્રીજા તરફ જઈએ, આગળ વધીએ. પેલા રકમ જોઈ લો. ત્રીજાની રકમમાં આવું કીધું છે કે યુ બરાબર 10 ગુણ્યા x માઇનસ 4.5 અને વી બરાબર x માઇનસ 50/10. એટલે આ 10 તો ખબર પડી ગઈ કે CY થશે. તો CX કેટલા? તો જુઓ, યુ બરાબર આવું લખેલું છે કે 10 ગુણ્યા x માઇનસ 4.5. આપણે સૂત્ર પ્રમાણે શું જોઈએ છે? તો કે x માઇનસ a અપન CX. તો x માઇનસ 4.5 એટલે 4.5ને શું કહેવાશે? A. તો આ વધારાનું કોણ છે ઉપર? 10. એટલે 10ને મારે ત્યાં ધકેલવા પડશે નીચે, એટલે x માઇનસ 4.5. કોઈ વસ્તુ જ્યારે પોતાના છેદમાં જાય, 10ને જ્યારે અહીંયા જ નીચે લઈ જવાનું હોય તો હંમેશા એકના છેદમાં કિંમત મૂકી દેવાની, એટલે 1/10. ઓકે, ધારો કે આ 10ની જગ્યાએ 5 હોત તો 1/5. એટલે હવે તમને CX મળી ગયા 1/10. એ કેટલા? 4.5. ઓકે, જુઓ આ સોલ્યુશન કે યુ બરાબર 10 ગુણ્યા x માઇનસ 4.5. ઓકે, એટલે આ 10ને સામે મૂકી દે એટલે 1/10 થઈ ગયા. એટલે તમને CXની કિંમત મળી ગઈ 1/10. અને વી તો આપેલા જ છે એટલે CY તો ઓલરેડી તમને 10 છે જ. આપણે આ સૂત્ર નથી મૂકતા, ડાયરેક્ટ જ આ સૂત્ર મૂકે તો BVU બરાબર BYX ગુણ્યા CX ના છેદમાં CY. એટલે 0.25 ગુણ્યા 1/10 એટલે કે કોણ? CX. અને આ 10 છે છેદમાં આપ્યા છે કોણ? CY. ઓકે, હવે ધારો કે તમારે એવું કરવું છે કે હજુ એક સ્ટેપ ઓછું લખવું છે, તો તમે શું કરી શકો છો કે અહીંયા તમને જે 1/10 આપ્યા છે એની જગ્યાએ 1/10 કરો તો કેટલા આવે? 0.1. તો અહીંયા 0.1 તમે ડાયરેક્ટ લખી શકો છો. તો અહીંયા પણ 1/10ની જગ્યાએ 0.1 લખી શકો છો. તો આવશે 0.25 ગુણ્યા 0.1/10.
આ સ્ટેપ જ લખવાનું નહીં થાય તો ડાયરેક્ટ જ તમારો આન્સર આવશે 0.0025. આવું પણ કરી શકો છો. ઓકે, તેમાં તમારે આવો સ્ટેપ લખવો પડે. 0.25 ગુણ્યા 0.1 આખાના છેદમાં 10 એટલે તમારો જવાબ આવે છે 0.0025. બોલો, ઇઝી આટલું આવડશે? પરફેક્ટ એકદમ. ઓકે, ચલો આગળ દાખલા નંબર 4 કન્ટિન્યુ કરીએ. તો આ દાખલા નંબર 4ની રકમ જુઓ કે u બરાબર x માઇનસ 5 માઇનસ 40. તો u બરાબર આવું લખીશું આપણે x માઇનસ 40ના છેદમાં 5, સોરી 1/5. તો શું લખી દેવાનું કે x માઇનસ 40 કેલ્ક્યુલેટરમાં 1/5 તમારે કરી દેવાના એટલે આવશે 0.2. એટલે આ 0.2 તમારા માટે શું થઈ ગયું? cx બરાબર 0.2. બોલો, ક્લિયર? એટલે cxની કિંમત કેટલી આવી? 0.2. આપણે સોલ્યુશન આ રીતે કરીશું. હવે આપણે એવી રીતે vની કિંમત મૂકીએ કે v બરાબર 2 ઇન્ટુ y માઇનસ 18. ચલો બેને નીચે લઈ જઈએ તો y માઇનસ 18 બે નીચે એટલે 1/2. તો y માઇનસ 18 એવા ને એવા અને 1/2 તમે કરો એટલે આવશે 0.5. તમારો જવાબ મળી ગયો 0.5. તો 0.5 એ તમારા માટે શું બની જશે? cy. બોલો, cx અને cy બરાબર મળી ગયા. તો ફરીથી cy બરાબર 0.5 અને cx બરાબર 0.2. આની સાથે આપણે દાખલો આગળ કન્ટિન્યુ કરીશું. ચલો, તો આની સાથે જ આપણે દાખલો આગળ કન્ટિન્યુ કરીએ. એટલે અહીંયા તમને સોલ્યુશનમાં આવું આપેલું છે કે u બરાબર 5 ઇન્ટુ x માઇનસ 40. તો આપણે 1/5 નહીં લખવાના. 1/5ની જગ્યાએ શું લખી દેવાનું? 0.2. અને 1/2ની જગ્યાએ શું લખી દેવાનું? 0.5. એટલે હવે તમારું સોલ્યુશન. તો સોલ્યુશનમાં તમારે પહેલાં સૂત્ર મૂકવાનું, પછી આ વસ્તુ ડિલીટ કરી દેવાનું અને સૂત્ર મૂક્યા પછી ઇક્વલ ટુ કરીને ડાયરેક્ટ શું લખી દેવાનું? તો કે 1.6 ગુણ્યા 0.2 છેદમાં 0.5. આવું તમે લખશો. ધેરફોર યોર ડાયરેક્ટ આન્સર ઇઝ 0.64. ડાયરેક્ટ જ તમને 0.64 જવાબ મળી જશે. સૌથી સહેલું. ક્લિયર આટલું? પછી તમારે બે દાખલા કરવાના છે. સેક્શન સીનો દાખલા નંબર 10 અને પછી D12. પહેલાં C10 કરીએ. જુઓ, byx આપેલા છે, પછી u બરાબર 6 ગુણ્યા x માઇનસ 20 આપેલા છે. તો આપણે આવું લખીશું કે u બરાબર x માઇનસ 20 છેદમાં 1/6. એટલે x માઇનસ 20 અને 1/6 કરીને જે આન્સર આવે તમારે અહીંયા મૂકી દેવાનો. એટલે તમને શું મળી જશે? આ તમારા cx. ચલો, એવી રીતે હવે cyની કિંમત મેળવીએ. તો v બરાબર 2 ઇન્ટુ y માઇનસ 15 આપેલા છે. એટલે v બરાબર y માઇનસ 15ના છેદમાં 1/2. તો y માઇનસ 15ના છેદમાં 1/2 કરીને તમારો જે જવાબ આવે તમારે અહીંયા મૂકી દેવાનો. એટલે તમને cy મળી ગયા. બોલો, ક્લિયર? પછી સૂત્ર મૂકીને આન્સર. આ દાખલો પૂછાઈ ગયો માર્ચ 2020માં 2 માર્કમાં. ક્લિયર? અને છેલ્લું છે સેક્શન ડી દાખલા નંબર 12. બધા માટે byx કોમન છે. ચલો, પહેલા દાખલા માટે cx કેટલા? કંઈ નહીં. cy પણ કંઈ નહીં. એટલે પહેલા દાખલા માટે આન્સર એનો એ જ આવશે 0.8 જ. બીજા દાખલા માટે cx 100 અને cy 50. એટલે સૂત્રમાં કિંમતો મૂકીને આન્સર. ચલો, આ દાખલા માટે 10 ગુણાકારમાં છે. એટલે આવું રીતે લઈએ છો x માઇનસ 4.6ના છેદમાં 1/10. 1/10 એટલે 0.1. એટલે cx કેટલા મળશે? 0.1. અને સિવાય છેદમાં કશું આપ્યું નથી એટલે સિવાય બરાબર 1. કંઈ ના આપ્યું એટલે 1. ઓકે, બોલો, ઇઝી લાગ્યું એકદમ? ક્લિયર? તો આજનું તમારું હોમવર્ક કેટલું થશે? ચલો નોટ ડાઉન કરી લો. છેલ્લું હોમવર્ક આજે છેલ્લી રીત ઉદાહરણ નંબર 20, 21,
સેક્શન સી દાખલા નંબર 10 અને સેક્શન ડી દાખલા નંબર 12. ચલો સર આવી ગયા પાછા, આટલું નોટ ડાઉન થઈ ગયું બધાને. તો આજના માટે તમારે આટલા દાખલા કરવાના છે. નેક્સ્ટ લેક્ચર જે આપણો હશે એ પ્યોર થિયરી લેક્ચર હશે, એમાં કોઈ દાખલા નહીં હોય. ક્લિયર? નાના જે સેક્શન બીમાં જે હશે તે જ, બાકી કંઈ નથી. તો ત્યાં સુધી આવજો, જલસા કરજો, મજા કરજો. અસાઇનમેન્ટ સેક્શનમાં હોમવર્ક સબમિટ પણ કરાવજો. ઓકે, ટાટા, બાય બાય, સી યુ સૂન, મળીએ છીએ.